નમસ્તે દર્શક મિત્રો, આપના માનનીય વડાપ્રધાન, દેશના વડાપ્રધાન, ગુજરાતનું ગૌરવ નરેન્દ્ર મોદી ગુજરાત આવીને ગયા. હમણાં ઉપરા પર આપણે આ ચોથી વખત ગુજરાત આવ્યા છે. હવે ચૂંટણીઓ જાહેર થવાની છે મહાનગરપાલિકાઓની, ત્યારે એમની મુલાકાત અત્યંત મહત્વની બની જાય છે. અને ભાવનગરમાં બહુ સારી જાહેરાતો કરી, ઘણી બધી સારી વાતો કરી અને ઘણા બધા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી, ગુજરાતના કલ્યાણની વાતો કરી. બહુ સારા પ્રોજેક્ટ્સ એમાં રજૂ કર્યા છે. લગભગ 1,34,000 કરોડના બધા થઈને પ્રોજેક્ટ્સ થાય છે. અને આ પ્રોજેક્ટ ખરેખર ગુજરાત જ નહીં, ભારતનું પણ ભવિષ્ય ઉજ્જવળ કરી શકે એવી યોજનાઓ છે. પરંતુ આમાં સવાલ એ ઊભો થાય છે કે મોદી સાહેબ ગમે એટલી યોજનાઓ સારી બનાવે છે, જાહેરાતો કરે છે, લોકો પ્રભાવિત થઈ જાય છે અને ભાજપને સતત ભાવનગરમાં સત્તા પણ આપતા રહ્યા છે, ગુજરાતમાં પણ સત્તા આપતા રહ્યા છે અને આવતી ચૂંટણીઓમાં પણ કદાચ લોકો એમને સત્તા આપશે. પરંતુ આપણે સવાલ એ છે કે પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2013માં એમણે 12 વર્ષ પહેલા કેટલાક જુઠ્ઠાણાઓ ચલાવ્યા હતા. યોજનાઓ આજે જે જાહેરાત કરી એ જ રીતની, ગઈકાલે જે જાહેરાત કરી એ જ રીતની 12 વર્ષ પહેલા જાહેરાતો કરી હતી 26મી જાન્યુઆરીએ. અને એમાંથી મોટા ભાગનો અમલ થયો નથી. 1900 કરોડ રૂપિયાની યોજનાઓ જાહેર કરી હતી. એમાં પાણી પુરવઠાને લગતી યોજનાઓ કંઈક અંશે એનો અમલ થયો છે, લોકોને પીવાનું પાણી મળતું થયું છે. બાકીની જે કરોડો રૂપિયાની, ઓછામાં ઓછા 1200-1300 કરોડ રૂપિયાની યોજનાઓ હતી, આજે પણ કાગળ ઉપર છે. અને એટલા માટે એની વાત કરવી છે કે મોદી સાહેબ આવીને જાય છે, વાતો કરે છે, ઘણું બધું કહે છે, યોજનાઓ સારી મૂકે છે, લોકો પ્રભાવિત થઈ જાય છે, પણ ખબર નહીં કેમ એનો અમલ નથી કરતા. સાંભળીએ 26મી જાન્યુઆરીએ મોદી સાહેબે શું કહ્યું હતું. રોરો ફેરી સર્વિસના શિલાન્યાસનું ઉદ્ઘાટન કર્યું. 3-4 દાયકાનું પડી રહેલું સપનું એને સાકાર કરવાનું મારા ભાગ્યમાં આવ્યું છે. મારે માટે આનંદની ઘડી છે. એવો વિકાસનો રૂપ બદલાશે હું બરાબર જોઈ શકું છું. પણ એની વિકાસનું રૂપ બદલાશે, રોરો ફેરી સર્વિસ. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે જે શિપ છે, શિપમાં લોકો બેસે છે ત્યારે એમને પણ બીક લાગે છે. અને જે ભરતીનો પ્રવાહ છે એ પ્રવાહમાં જે ફેરી સર્વિસ જે છે એ યોગ્ય રીતે કામ કરી શકતી નથી, કામ પણ ભરાય છે. આવી કેટલીક સમસ્યાઓ છે આજે પણ સાથે ચાલે છે. પણ કરી આપણું અલંગની વાત કરી રહ્યા છે. અલંગમાં કેવી પરિસ્થિતિ, શું કરવા માંગે છે એની જાહેરાત. શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે દુનિયામાં જાણીતું થયું, પણ આપણે ત્યાંથી આગળ વધ્યા જ નહીં. એટલા દાડા સુધી ભાંગફોડ કરે અને એટલા માટે 175 કરોડ રૂપિયાના થી મરીન શિપ બિલ્ડિંગ યાર્ડ અહીંયા ઉભા કરવાનો. 175 કરોડ રૂપિયાનું જહાજ બનાવવાનું, ભાંગવાનું તો કામ ચાલે છે, પણ જહાજનું નિર્માણ કરવા માટેનું 175 કરોડ રૂપિયાનું ખાસ યાર્ડ બનાવવાની જાહેરાત કરી હતી. આજે કશું જ નથી. સરકારે વિચાર્યું. લોકો ત્યારે તાળીઓ પણ પડી ગયા આટલા મોટા પ્રમાણમાં, પણ એ તાળીઓનો ગડગડાટ આજે ત્યાં સંભળાતો નથી. શીપ બનાવવાનું કામ અહીંયા થશે. અહીંના નવજવાનોનું કૌશલ્ય સમુદ્ર પાર કરવાનું સાધન બનાવશે. ભાવનગરની ન્યૂ જહાંગીર મિલ એ જમીન પર 15 એકર વિસ્તારમાં આધુનિક જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. બહુ સરસ પ્રોજેક્ટ હતો ભાવનગર માટેનો. તો આજે જે મંદી છે, મંદી પણ ઓછી થઈ હોત. અને રોરો ફેરી સર્વિસની જે વાત કરી છે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે રોરો ફેરી સર્વિસના કારણે સુરત અને ભાવનગર વચ્ચે રોજગારી વધશે. ભાવનગરના યુવાનો 2-3 કલાકમાં ત્યાં સુરત પહોંચી જશે અને રોજગારી મેળવતા ત્યાં થશે એવી યોજના હતી. પરંતુ આજે ભાવનગર હીરા ઉદ્યોગમાં ભાંગી પડ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક નથી થઈ શક્યો. મિત્રો, પૂરા વિશ્વમાં જ્વેલરીનું મોટું માર્કેટ છે. હું જાહેરાત કરું છું કે આ 1 વર્ષમાં આગામી 26 જાન્યુઆરી પહેલા 1900 કરોડ રૂપિયા ભાવનગરના વિકાસ માટે.
₹1900 કરોડ પ્રજાસત્તાક દિવસે 26મી જાન્યુઆરીએ ત્યાં જાહેરાત કરવામાં આવી હતી. આખું પ્રધાનમંડળ ત્યાં ગયું હતું અને ત્યાં રાષ્ટ્રીય આખા રાજ્યનો જે કાર્યક્રમ હતો ત્યાં કરવામાં આવ્યો હતો. મોટાભાગે ગાંધીનગરમાં થતો હતો, પરંતુ ત્યાં કરીને એમણે આ ₹1900 કરોડ જાહેરાત કરી હતી. એમાંથી અડધા પણ વપરાયા નથી. લગભગ 2000 કરોડ રૂપિયા. મિત્રો, ભાવનગર યુનિવર્સિટીનું નામ કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે, બસ આ એક નામ બદલવાનું સારામાં સારું કામ કર્યું. એ નામ નામ બદલવાનું હતું, એમાં બીજું કંઈ કરવાનું હતું નહીં. ઓળખાયું. તો આ આખી આપણે રાજ રમત નરેન્દ્ર મોદીની કેવી છે. પ્રજાસત્તાક દિવસે જુઠ્ઠું બોલતા પણ નરેન્દ્ર મોદી અચકાતા નથી. એ ભાવનગરમાં એમને સાબિત કરી બતાવ્યું છે. ખરેખર આપણે દુઃખ થાય છે કે આપણા મુખ્યપ્રધાન આવા કેમ. આજે વડાપ્રધાન થયા પછી 11 વર્ષ થયા, તો એમણે અમલ કરવો જોઈતો હતો. આજે પણ અમલ નથી કરતા. અને ગુજરાતના રાજ્યસભાના સભ્ય અને મૂળ ભાવનગરના વતની શક્તિસિંહ ગોહિલે પણ અને આ અંગેની કેટલીક વાતો કરી હતી કે જે આપણે વિડીયોમાં સાંભળી, એને લગતી કેટલીક બાબતો હતી, એ પણ એમને પણ સાંભળીએ રહ્યા છે. 26 જાન્યુઆરીનો 2012માં ભાવનગરમાં 26 જાન્યુઆરીનો કાર્યક્રમ આજના વડાપ્રધાન શ્રીએ ભાવનગરમાં કર્યો. ત્યારે કહેલું કે જે જહાંગીર મિલ બંધ પડી છે એની જમીન વેચીશું નહીં. આંતરરાષ્ટ્રીય કક્ષાનો મિત્રો ડાયમંડ પાર્ક અહીંયા બનાવવાનો છે. આજે ત્યાં આપનો કોઈ કેમેરો લઈને આ જૂના વચનો ભાવનગરમાં અપાયા છે, ત્યાં જશે તો આપને ખ્યાલ આવશે. 26 જાન્યુઆરી 2012માં કહ્યું, જુદા જુદા તાલુકાઓના નામ લીધા કે અહીં જીઆઈડીસી, અહીં જીઆઈડીસી, અહીં જીઆઈડીસી. નવી નવી મોટી જીઆઈડીસી બનવાની છે. મારા વિશ્વકર્મા સમાજના ભાઈઓ માટે ખૂબ ફાયદો થઈ જવાનો છે. એક પણ જીઆઈડીસી ના બની, કોઈકની હતી એની જમીનો જીઆઈડીસી માંથી વિશ્વકર્મા સમાજની પાછી લેવાનું કામ થયું. કહ્યું હતું મહુવા, સરતાનપર, મીઠી વીરડી આ એવા મોટા બંદરો બનશે કે દુનિયાના મોટા જહાજો અહીંયા આવવાના છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો ભાઈઓ બહેનો બંદરોથી ભરપૂર આ સૌરાષ્ટ્રનો કિનારો હશે. એક પણ આમાંનું બંદર આજે બન્યું નથી. આજે 4 બંદરની વાત કરી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ. એક પણ બંદર બનાવી શક્યું નથી. ત્યારે 26મી તારીખે જ એમણે જાહેરાત કરી. ભાવનગરને પશ્ચિમ રેલવેનું વડું મથક મળી જશે. અમારું લોકો શેડ હતું ભાવનગરનું, એ બંધ થયું. કોઈ પશ્ચિમ રેલવેનું વડું મથક તો આવ્યું. પહેલા ભાવનગરમાં રેલવેના કોચીસ રિપેર થવા માટે સમગ્ર પશ્ચિમ રેલવેના વેગન બધા જ રિપેરિંગ માટે અમારા લોકો શહેરમાં ભાવનગર આવતા હતા. કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે એને આધુનિકરણ માટે મેં વિનંતી કરી. એને સોનિયા ગાંધીજી અને મનમોહનસિંહજીની આગેવાની વાળી સરકારે વધારાના ડેવલપમેન્ટ માટે પૈસા આપેલા. એ આજે બિલકુલ મૃતપાય થઈ ગયું. મૃતપાય થઈ ગયું છે. રેલવેના યાર્ડ બનતા હતા, એ પણ રિપેરિંગ માટે આવતા હતા, એ પણ બંધ થઈ ગયા છે. તો આ સવાલ એ આવે છે કે મોદી સાહેબની આટલી સરસ યોજનાઓ હોય છે, જાહેરાતો કરે છે, તો એનો અમલ કેમ નથી કરતા? એ આજ સુધી લોકો સમજી શક્યા નથી નરેન્દ્ર મોદીની જે માનસિકતા છે. કારણ કે ગુજરાતમાં આવા હજારો પ્રોજેક્ટ એમણે જાહેર કરેલા છે. આપણે કાલચક્રમાં આ જ પ્રકારની આપણે વાતો કરતા હોઈએ છીએ કે મોદી સાહેબ વચનો આપે છે, જાહેરાતો કરે છે, પ્રોજેક્ટ રજૂ કરે છે, પરંતુ એનો અમલ કરવાનો આવે ત્યારે ખબર નહીં શું થઈ જાય છે નરેન્દ્ર મોદીને કે એનો અમલ કરી શકતા નથી. કારણ ગમે તે હોય, શું કારણ છે હજુ સુધી શોધી શકાયું નથી. ચિકિત્સકો કદાચ શોધી શકે કે નરેન્દ્ર મોદીના મગજમાં શું ચાલી રહ્યું છે, શા માટે આવી જાહેરાતો કરે છે, લોકોને શા માટે ભ્રમમાં નાખે છે, શા માટે જુઠ્ઠું બોલે છે. 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરીએ આવા રાષ્ટ્રીય પર્વ વખતે જુઠ્ઠું બોલે છે. કેમ આવું કરે છે? એ ખરેખર મનોચિકિત્સક
ડૉક્ટરોએ એનું નિદાન કરે અને સાચી વિગતો આપણે જાણી શકીએ. બાકી માત્ર ને માત્ર આપણે અત્યારે તો એ જે કહે છે એ પ્રમાણે સાંભળીએ છીએ અને વાતો કરીએ છીએ. તો કાલચક્રમાં આજે સવારે આની એટલા માટે ચિંતા કરીએ છીએ કે ગઈકાલે વડાપ્રધાન ભાવનગર આવ્યા હતા. આપણા માનનીય વડાપ્રધાન હંમેશા માટે ગુજરાતના લોકોને એમના માટે એક વડાપ્રધાન તરીકે સન્માન રહ્યું છે. એવા સન્માનનીય વડાપ્રધાન આવ્યા હતા અને એને ઘણી સારી યોજનાઓ બંદરને લગતી દરિયાની બ્લુ ઇકોનોમી જેનું નામ આપ્યું છે. પરંતુ અહીંયા ભાવનગરમાં જે યોજનાઓ હતી દરિયાકાંઠાની યોજનાઓ એ બ્લેક ઇકોનોમી બની ગઈ છે. અહીંયા જે હતું એ પણ છીનવાઈ ગયું છે, જે હતું એ પણ લઈ લેવામાં આવ્યું છે. અહીંયા બચવામાં હવે માત્ર ને માત્ર બેરોજગારી સિવાય કશું જ બચ્યું નથી. લોકો ત્યાંથી હિજરત કરી રહ્યા છે, ભાવનગર છોડી રહ્યા છે. ભાવનગરનો વિકાસ કુંઠિત થઈ ગયો છે અને ત્યાંની વસ્તી હવે ધીમે ધીમે જે પ્રમાણે બીજા રાજ્યોની બીજા જિલ્લાઓની જે વસ્તી વધે છે, ભાવનગરની વસ્તી વધતી બંધ થઈ ગઈ છે. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. ચર્ચા એટલા માટે કરીશું કે આપણે ગુજરાત ભવિષ્યનું ગુજરાત બહુ સારું છે. વડાપ્રધાન મુખ્યપ્રધાન જ્યારે કોઈ યોજનાની જાહેરાત કરે એનો અમલ કરે એવા મુખ્યપ્રધાન એવા વડાપ્રધાનો આપણે જોઈએ છીએ, નહીં કે માત્ર વચનો આપે એવા વડાપ્રધાનો. અને ભવિષ્યનું ગુજરાત આપણે બનાવવું છે એટલા માટે માત્ર ને માત્ર વાતો કરવા નહીં, કામ કરે એવા વડાપ્રધાનો અને મુખ્યપ્રધાનો જોઈએ છે. નમસ્તે.